યોગમાં શું છે? કોમ્યુનિકેશન, ડિવાઇન માઇન્ડ સાથે કોમ્યુનિકેશન, જેને આપણે શાસ્ત્રમાં ચિત્તી કહીએ. અને એ આપણામાંથી વહી જાય છે અને તેને આપણે ચિત્ત કહીએ. ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ, પેલું ડિવાઇન માઇન્ડ. આ ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ અને ડિવાઇન માઇન્ડ અને આપણું બ્રેન એ કોમ્યુનિકેટ કરે, એ યોગાનું બીજું પગથિયું. પહેલું પગથિયું તો આજે તમને બતાવું. બીજું પગથિયું એ છે કે કોમ્યુનિકેશન, ડિવાઇન માઇન્ડ, ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ ને આપણું બ્રેન, એ ત્રણની વચ્ચે કોમ્યુનિકેશન શરૂ થાય. એ શરૂ થાય તો શું થાય? તમને કઈ પ્રોબ્લેમ હોય, 5 મિનિટ બેસો, બ્રેન તમારા ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડને કે આ મારો પ્રોબ્લેમ, એનો શું જવાબ? ઇન્ડિવિજ્યુઅલ માઇન્ડ ડિવાઇન માઇન્ડને કે આનો શું જવાબ? જવાબ તમને મળે. એ કોમ્યુનિકેશન. શું સમજ્યા? એને માટે આપની ડાયરેક્ટ કોન્ટેક્ટ, કોમ્યુનિકેશનનું શરૂ કરો. શું કરશો કે નહીં? તો હું બેસી રહું, તમે ઊંઘાયા કરો. પૂછશો કે કોણ હતા? તો હું બેસીને બહાદુરસિંહ છે પણ કાંઈ નહીં, બહાદુરસિંહ તો તૂટેલો છે. તો કોમ્યુનિકેશન શરૂ કરશો ને? 5 મિનિટ. ફ્રોમ ટુમોરો, કાલથી સવારે. બરોબર? હા કહેવામાં શું ગયું? મારા ગુરુએ કહ્યું હા કહેવામાં શું ગયું? પછી જે થાય તે બોલો. હવે બીજું શું બાકી? એની કેસેટ ચલાવો. 5 મિનિટથી વધુ ધ્યાન આપીએ તો કઈ વાત? ચાલો કા માણસ થેન્ક યુ વેરી મચ. આમ થઈ દાદા માટે તો કસરત છે, પણ કસરત થઈ શકશે ને હમણાં આ સ્ટેજમાં. માટે મેં તમને કહ્યું તેમ તેલ લગાડો થોડા દિવસ, પછી દવાઓ મોકલીશ, તેલ લો, પછી જરા ઠીક લાગે મારા પર લખજો, હું કઈ બતાવીશ. આપણે જે આ રિફાઇનિંગ કીધી ને એ 36 સાયકલ પર, એટલે મિનિટના 36 શ્વાસ. આ છે એ 24 કલાક ચાલે શ્વાસ, એટલે મિનિટના 12. બરોબર? કાનમાં સમજી લો એનું મ્યુઝિક.
ઇનહેલેશનનો ટાઈમ વધારે છે. હા બાપુ, આમાં શ્વાસ લેવાનો સમય શ્વાસ મૂકવા કરતાં થોડો વધારે છે. હા હવે સવારે મેં તમને કહ્યું, હું પછી સમજાવીશ. હવે જે 84 પ્રાણાયામ છે એમાં શ્વાસનો સમય લેવાના કરતા છોડવાનો લંબાય. બધા પ્રાણાયામમાં શ્વાસ લેવા કરતા છોડવાનો સમય જાસ્તી હોય. જ્યારે આપણે 3SRB માં શું ઉલટું કરીએ છીએ, શ્વાસ લેવાનો સમય જરા વધારે અને છોડવાનો જરા ટૂંકો. એનું શું કારણ? શ્વાસને ઓટોમેટિક ચાલવાનું છે 24 કલાક, એટલે છૂટે ફોર્સફુલી તો ઓટોમેટિક ભરાય. ત્યારે પ્રાણાયામ એક કોન્શિયસ એક્સરસાઇઝ છે. શું પછી બ્રીધિંગ તમારું ખોટું હોય કે ખરું હોય, બ્રીધિંગ ઇન જરા લાંબુ હોય, જરા સ્લો હોય, બ્રીધિંગ આઉટ જરા ફાસ્ટ અને ટૂંકો હોય. સમજો ને? એટલું યાદ રાખો. દરેક પ્રાણાયામમાં બ્રીધિંગ ઓછું અને બ્રીથ આઉટ સ્લો અને લાંબુ. પણ નોર્મલ બ્રીધિંગમાં અને રિધમિક બ્રીધિંગમાં લેતી વખત જરા લંબાય, જરા જોરથી છોડી દેવા. બરોબર? એથી આપણે 1 2 3 ગણીએ છીએ, 5 6. ધ્યાન કરતી વખતે આ પ્રક્રિયા કરવાની. નહીં સમજે? ધ્યાન કરતી વખતે આ પ્રક્રિયા કરવાની. ધ્યાન કરતી સમજો છો? મતલબ એ બેડો છો. એટલે શ્વાસ જ્ઞાનની વાત કરે તો અમને બીક લાગે. અત્યાર સુધી હું ધ્યાન તો બેસી શક્યો નથી. તો શું કરવા માંગે તો હું સમજતો નથી. તમે જે 5 મિનિટ ધ્યાન કરવાનું કીધું ને, ધ્યાન નથી કરવા તો મને જોવા કેવો. ધ્યાન તો તું કશા પગે લગાવી દે. અને મેં તો તને મને જોવાનો, મારું સફેદ ખમીર જોવાનું. અમને ધ્યાનની વાત નહીં કરતી. 6 મહિના જેવા તો પછી કરે. હા, સમજી ગયા? બોલો કઈ બીજું સવાલ છે? નાભીની એટલે 7મા નંબરની એક્સરસાઇઝ છે. નાભીને નીચેનો ભાગ અંદર લઈને જે શ્વાસ રોકવો એ 40 સેકન્ડ રોક્યા પછી બ્રીથ ઇન ને બ્રીથ આઉટ કરવાનું કે ફ્રોમ વેરી બિગિનિંગ? એક વખત 40 પર પૂગી ગયા પછી ફ્રોમ 1 યુ સ્ટાર્ટ. આ અંદર ને આ શ્વાસ 40 ને બીજા 7 કે બીજા 20 એમ નથી, પણ 40 સેકન્ડ ખાલી ફૂલ કરી રાખવાનું, ખેંચી રાખવાનું. 40 પર પૂગી ગયા પછી પહેલેથી ફ્રોમ 1 અંદર ખેંચી રાખવાનું, બ્રીથિંગ બી ચાલુ કરવાનું, અને પછી 40 થી 50 ને 7 રહી જવાનું. 1 મિનિટ પૂરી કરવાની. બરોબર? જ્યારે સેવન્થ એક્સરસાઇઝ જ્યારે કરીએ છીએ ત્યારે પહેલા જ્યારે હવા બહાર કાઢીએ છીએ તો જે નાભીની ઉપરનો ભાગ એ પણ અંદર ખેંચાઈ જાય છે એકદમ. ખોટું. તેથી તો હું એક હાથ અહીંયા રાખવા કહું છું અને એક હાથ અહીંયા રાખવા કહું છું. એટલે મારા પડે કે આ નહીં ખેંચે, આ સ્ટેડી રહે. આ નહીં ખેંચે, પણ બહાર અહીંયા બધું સ્ટેડી. ખાલી હાથ આ પ્રેક્ટિસ કરો. આમ કરો, આમ પાસ પાસ. નાભી નીચે જો થાય છે ને, અહીંયા ભયું નહીં જાય. અલગ પોષણ છે. હા, એ નથી થતું એટલે એ શીખવું પડશે તારે. કારણ કે બેની જાત જુદી છે. આ નાભીની ઉપર છે ને એ તો ખાલી દુઃખ જ ઉત્પન્ન કરે. નાભીની નીચે સુખ આપે. તો બે જુદા જ હોય ને, એક અંદર જાય એક બહાર જ હોય. બંને અંદર ઘૂસી જાય તો થઈ જાય. એક હાથ રાખીને જો આ અંદર નહીં જાય, ખાલી છે ને જઈશું નીચેનું છે ને, આ છે ને છે ને. તો થોડા આ પ્રેક્ટિસ કર. હા, રોજ થોડા 5-10 સેકન્ડ આ કર. આ એનું ઉપરનું જાય ને
હવે તો હાથે ધક્કો મારી દે પણ જવા દે અંદર, પણ આ નહીં આવવું છે અંદર. થોડું તો જાય જ છે. આસ્તે આસ્તે આવી જશે બરાબર. આસ્તે આસ્તે. હા? જો ભારે ભારે અઘરા અઘરા સવાલ નહીં પૂછવાના. મને બીક લાગે કોઈ અઘરા સવાલ પૂછે તો. સમજી ગયો? ખાલી એ પ્રેક્ટિસ કર. હા ના હવે આ હા સાયન્સ, આજનું સાયન્સ એક નવી વાત સમજાવે છે. ગેલેક્સી સમજો છો ને? કરોડો સૂર્ય સિતારાઓથી બનેલો એક વિસ્તાર એ ગેલેક્સી કહેવાય. એવી તો કરોડો ગેલેક્સી છે, પણ એક ગેલેક્સીની વચ્ચે સાયન્સ શું કહે છે? એક બ્લેક હોલ છે. બ્લેક હોલ એટલે શું? આજુબાજુનું જો એ ગળી જાય, અંદર ખેંચી જાય. કૃષ્ણજીએ અર્જુનને એવું કઈ બતાવેલું. અર્જુને જોયું કે આ બધા યોદ્ધાના બધું અંદર ગલત થઈ જાય છે. ત્યારે ગભરાઈને કે ના ના ભગવાન તું પાછું જે હતો તેવો થઈ જા. એ ભગવાને અર્જુનને બ્લેક હોલ બતાવેલું. સમજ્યા? તે આજે સાયન્ટિસ્ટો જોઈ રહ્યા છે એ બ્લેક હોલ ભગવાને અર્જુનને બતાવેલું. અને શાસ્ત્રોમાં શું કહે છે કે આ આપણું મગજ છે ને, બ્રેન, જેટલી વિશ્વમાં ગેલેક્સી છે 16 બિલિયન 16 કરોડ ગેલેક્સી છે. 16 બિલિયન 16 કરોડ બ્રેન સેલ્સ. આ બી એક વિશ્વ છે. એમાં બી ગેલેક્સીઓ છે. અને દરેક ગેલેક્સીની વચ્ચે એક બ્લેક હોલ છે જેમાં બધું તણાઈ જાય છે. સમજ્યા? આ જે એ આપણા આમાં જેટલા બી બ્લેક હોલ છે એ કામ કરતા નથી. બ્લેક હોલ શું કામ કરે છે? આજુબાજુની મરેલી મેટર ખાઈ જાય છે. જેનું મોટ આવી ચૂક્યો હોય ને એ બધું બ્લેક હોલમાં ચાલી જાય. હવે જો આપણા એ બ્લેક હોલ કામ ન કરતા હોય તો આપણો કચરો જાનો ત્યાં જ રહી જાય ભેજામાં. જો એ બ્લેક હોલ ખુલે તો આપણા બધો કચરો અંદર ચાલી જાય, ખલાસ ભરી જાય. એ બ્લેક હોલ આપણા આ વિશ્વમાં ખોલવાના છે. તો શું થશે? કદાચ બી કોઈ દિવસ બી અંદર કચરો જમા નહીં થશે. આજે ચિકાર કચરો છે અંદર, પણ નથી એને બાળવાની શક્તિ આપણી પાસે કે નથી એને કાઢવાની શક્તિ આપણી પાસે. તો પછી આ કચરાએ જો આ મગજ ભરાયેલું હોય તો ભગવાન માંથી આવે, દાખલ માંથી થાય એ કચરામાં. માટે આપણે આગળ ચાલતા એ બ્લેક હોલ જગાડવાના છે, એને બધાને સજીવન કરવાના છે કે રોજનો કચરો અંદર ભરતો જાય. સમજ્યા? તો બાળકના જેવું તમારું બ્રેન નિર્દોષ થઈ જાય ને રે નિર્દોષ એવું જ. એમાં ઓટોમેટિક પછી કાંઈ પણ ક્રોધ કે કાંઈ બીજું બી વાસના કાંઈ જ આવવાની શક્યતા ન રહે. અને જ્યારે તમારું મગજ કુદરતી રીતે બાળક જેવું નિર્દોષ રહી શકે પછી ફિકર કેવું? પછી આનંદ મળે, ભગવાનનો રૂપ દેખાય, બધા કોમ્યુનિકેશન સચવાય અને જીવન જુદું લાગે. ભગવાનના વિશ્વ બનાવ્યું છે, આવું મોટું વિશ્વ બનાવ્યું છે. 16 કરોડ ગેલેક્સીનું આપણે માટે શું કામનું છે? કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. તો ભગવાને બનાવ્યું છે એમાં કાંઈ ભૂલ કીધી છે કે આપણે ઊંઘીએ છીએ?
એમાંથી એક. ભગવાન ભૂલ કરે એવું તો લાગતો નથી, એટલે આપણે ઊંઘીએ છીએ એ બરોબર છે. તે પરથી જાગૃતિ ક્યારે આવે? ત્યારે આ બધા બ્લેક હોલો વર્ક કરતા થઈ જાય અને સેન્ટર જો અંદર કોમ્યુનિકેશન ચાલુ કરે, કચરો ભરી જાય, ફરક તો લાગે છે. પછી આ 6 મહિના પછી કરવાનું. માટે 6 મહિના બરોબર આટલું ફાઉન્ડેશન લઈ લેજો. કહું આ કહેવામાં શું કહ્યું? આપણે ખોટું હા કરે છે. થેન્ક યુ. મને લાગે છે સિન્સિયર લાગે છે. તું કરાવજે ને તો તે બરોડા વાળા પાસે તો, અને બીજી બાજુ તું કરાવજે. બોલો હવે કઈક સવાલ બાકી? બીજું શું આજે છે? જવાનું, કરવાનું, બોલવાનું. અને 5 to 1 જે છે અઘરો સવાલ. એ શું બોલ્યો સમજ્યા? આપણું આ ખોપડું છે ને, એમાં 4 સેન્ટર છે: ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન, સેક્સ, મૂવમેન્ટ. એ 4 ચક્કર ચાલુ ફરે. આપણી 5 ઇન્દ્રિયોમાંથી ઇમ્પલ્સીસ આપણા બોડીમાં આવે, સ્પાઇન માંથી આમ અહીંયા આવે. આ છે તે મેમરી, અને આ છે તે કોન્શિયસ બ્રેન. એમાં આ 4 ચક્કરો કેવા વિચાર થશે એ લોકો ચાલુ રાખે. સામાન્ય રીતે એ બોલ્યો 2, 4, 8, 2. એટલે આ 4 ચક્કરોની ગતિ: ઇન્ટેલેક્ચ્યુઅલ 2, ઇમોશન 4, સેક્સ 8 અને મૂવમેન્ટ 2. 2, 4, 8, 2. સાધારણ મનુષ્યના આ 4 ચક્કર આટલી ગતિએ ચાલે. 2, 4, 8, 2. એટલે ઇન ટર્મ્સ ઓફ સેકન્ડ કે 2, 4 જો અહીંયા 2 ઇમ્પલ્સ જાય તો અહીંયા 4 જાય, અહીંયા 8 જાય, અહીંયા 2 જાય. ઇમ્પલ્સ એટલે મારી 5 ઇન્દ્રિયો બહારનું વાતાવરણમાંથી જે ખેંચે એ ઇમ્પલ્સ કહેવાય. અને ડોક્ટર કિંગ, ન્યુરોલોજીસ્ટ, એ સાયન્સની પદ્ધતિએ કહે છે કે 1 સેકન્ડમાં 5 ઇન્દ્રિયોથી 30,000 ઇમ્પલ્સીસ બોડીમાં ખેંચાઈ આવે છે 1 સેકન્ડમાં. કેટલા? 30,000 ઇમ્પલ્સીસ 1 સેકન્ડમાં ખેંચાઈને આવે. મલ્ટીપ્લાઈડ બાય 2, 4, 8, 2 કરીએ એટલે ઇમ્પલ્સીસ થાય. ત્યારે ખૂબીની એ વાત છે કે સાયન્સ આપણા બ્રેનની વચ્ચે એક નાનો જગા શોધેલી છે સાયન્સે, જેને સાયન્સ સાયલન્ટ એરિયા કહે છે. શું? જેને સાયન્સ સાયલન્ટ એરિયા કહે છે. હમણાં આપણે વાત કરી બ્લેક હોલ ની. બ્લેક હોલમાં જે ખેંચી જાય ને એ સાયલન્ટ થઈ જાય, સાયલન્ટ એરિયા. શાસ્ત્રમાં એ સાયલન્ટ એરિયાને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હજારો વર્ષની વાત પર શાસ્ત્રોએ આ જગાને બિંદુ તરીકે ઓળખે છે. જે આજે આપણે સહસ્રા કહીએ છીએ ને, એની બાજુમાં એ બિંદુ છે. સાઈઝ કેટલી? એક 4 આની આવતી હતી ને, 4 આની એટલું છે. એ 4 આનીના બિંદુમાં આખું વિશ્વ સમાઈ જાય, એટલી તાકાત છે. ભગવાને
સંસારને ઘડ્યું છે એટલી તાકાત સાથે તે આપણે જાણવા માંગતા નથી, વાપરવા માંગતા નથી અને આ જ રીતે જીવીએ છીએ. ભયંકર તાકાત છે એરિયા, સાયલન્ટ એરિયા જે કહે છે સાયન્સ, એ જગા બિંદુ. અહીંથી કોમ્યુનિકેશન કરવાનું છે. માટે 6 મહિના બરોબર મહેનત કરીને આવો, કાંઈક વધારે કરવાનું છે તે કરશો. સમજી ગયા? પ્રોમિસ? જો બધા હાથ કરવાનું સૂર્ય આવી ગયા. જો દુરસ્તીની એક્સરસાઇઝ 6 મહિના બાદ. હા, દુરસ્તીની એક્સરસાઇઝ નહીં સમજો. દુરસ્તીની એક્સરસાઇઝ કરેક્ટિવ ના, એ જુદી છે. એમાં એ વાત વસ્તુ નથી. એટલે એ આની પેલા કરી શકે, એ કરી શકે. હા, એ જુદી વસ્તુ છે. એ ઇમોશનને સુધારવાના, રિફાઇન કરવાના. જેમ આપણે શ્વાસને રિફાઇન કરીએ છીએ, જેમ આપણે પ્રાણને રિફાઇન કરીએ, તેમ આપણે ઇમોશનને રિફાઇન કરવાને માટે કરેક્ટિવ એક્સરસાઇઝ. એમાં શું છે, નાના છોકરાઓ રમત ગમતમાં રમે છે ને, સ્ટપ આપણે આમ ઉભા રહી જઈએ છે ને, એવી જ રીતે પણ જુદી રીતે જરા એક દિવસમાં 15-20 વખત તમે આમ તમારા મનથી થોભી જાઓ. હું શું વિચાર કરતો તો આમ વિશે કરો. શું એકાએક થંભી જાઓ ને, હમણાં શું વિચાર કરતો હતો એમ જોઈ લો. દિવસમાં 15-20 વખત કરો. 15-20 વખત કરશો તો તમને લાગશે કે જે એક વીકનેસ તમારામાં સૌથી વધારે હશે ને, એ જ વિચાર આવતા હશે. શું? એટલે આ ખામી પકડે, એની જે કરેક્ટિવ એક્સરસાઇઝ હોય એ કરવાની. અને માનવીમાં, મનુષ્યમાં એક 8% ખાસ વીકનેસ છે, ઇમોશનલ વીકનેસ. એ 8 બતાવેલી છે. એટલે આ જયારે તમે દિવસે 15-20 વખત પ્રેક્ટિસ કરો ને, આમ થોભી જાઓ, હું શું વિચાર કરતો હતો જોઈ લો. કોઈ રૂપિયા જ ગણતો હોય, કોઈ કોઈને ગાળ જ દેતું હોય, શું કરો છો એ જો. દિવસમાં 15-20 વખતમાં 10-12 વખત શું થાય છે, એ તમારી વીકનેસ. એ આંખમાંની કઈ વીકનેસ છે તે જોઈને એ કરેક્ટિવ એક્સરસાઇઝ કરવાની. એ ગુજરાતીમાં ટ્રાન્સલેટ થઈ નથી, એ ઇંગ્લિશમાં છે. દરેક ચીજ મળશે. તો એ ઇમોશન રિફાઇન કરવાને માટેની રિફાઇનિંગ. હું જે કહી રહ્યો છું એ કોમ્યુનિકેશન. ભગવાને આપણા બ્રેનમાં શું શું શક્તિ મૂકી છે તે બધી ડોર્મન્ટ છે. અને જે ગડબડ ન કરવી જોઈએ એ કર્યા કરી છે. એટલે આ રિફાઇનિંગ એક્સરસાઇઝ, 3 સ્ટેપ રિપીટ બ્રીથિંગ, આ જો બેસતું જશે ને તો આસ્તે આસ્તે આ ડોર્મન્ટ સેન્ટર્સો ખુલવા માંડશે. શું? અને જ્યાં અશાંતિ છે ત્યાં ધીરે ધીરે શાંતિ થશે. એનર્જી લેવલ બહુ વધી જશે. એટલે નેચરલી ક્લોડ એ તો બધું ન આવશે કંટ્રોલ કર્યા વગર. તો એ 6 મહિનામાં જરા તૈયાર થઈ જશે. પછી આગળનું કર્યું. પાછું કહું છું, સમય બહુ ઓછો છે તમારા હસ્તે નહીં, મારે હસ્તે. જેટલું લેવાય એટલું લઈ લો. માટે મન મૂકીને કરજો. બોલો બીજું કાંઈ? મુવમેન્ટ વિશે ખ્યાલ નથી કરશો. અંદર મુવમેન્ટ કઈ નથી કરી. અંદર આ ગતિએ વિચારો એ સેન્ટરમાંથી નીકળે છે. સમજ્યા? હવે એવા તો ઘણા ઇમ્પલ્સીસ આવે, પણ
એમાંથી જેટલા આપણને ગમે એટલા જ આપણે તેના પર વિચાર કરીએ. શું? એને આપણે સ્ટ્રક્ચર કહીએ ઇંગ્લિશમાં. અને આપણી ભાષામાં એટલે શાસ્ત્રની ભાષામાં એને સંસ્કાર કહીએ. જેવા આપણા સંસ્કાર, જેવું આપણું સ્ટ્રક્ચર, એટલું જ આપણે કરી શકીએ. લાકડું હોય તો લાકડાનું જ કામ કરે, પથ્થર પથ્થરનું કામ કરે, કપડું કપડાનું કામ કરે. તેમ જેવું આપણું સ્ટ્રક્ચર, જે સંસ્કાર લઈને જન્મે, સંસ્કાર મા બાપ નથી આપતા. આપણે કહીએ છીએ ખાલી હાથે આવ્યા, ખાલી હાથે જઈશું, એ બી ખોટું છે. આટલા બધા સંસ્કાર લઈને જઈએ ને જન્મીએ હતા એ બધા લઈને આવીએ છીએ. ખાલી હાથે ને ભરેલા હાથે જઈએ છીએ ને ભરેલા હાથે આવીએ છીએ. શું? અને એ સંસ્કાર આપણો સ્ટ્રક્ચર. અને એ સ્ટ્રક્ચર આઈધર 2482 હોય અથવા 5221 હોય. જ્યારે હેવાનિયતમાંથી ઇન્સાનિયત થાય ત્યારે 2482 5221 થાય. સમજ્યા? એ ફાઉન્ડેશન બ્લોક. એ ફાઉન્ડેશન બ્લોક મેં આજે બતાવ્યું. એ ફાઉન્ડેશન ચાલુ રહેશે તો ગમે તેવી હવાનિયત હશે એ બદલાઈને ઇન્સાનિયતમાં બદલાઈ જશે. સમજી ગયા? એ થાય તો આગળ જવાય ને. હેમાનિયત સાથે તો કઈ આગળ જવાય નહીં. તો એને કાઢી અને ઇન્સાનિયત આવી જાય ઓટોમેટિક, નો કંટ્રોલ, નો વિલ પાવર. અને એ થઈ જાય પછી આપણે આગળ જાય. પછી જે બધા ગવર્મેન્ટ સેન્ટર્સ બરોબર ખુલે અને આપણા બ્લેક હોલ્સ વર્ક કરતા થાય. જેટલે વિશ્વમાં ગેલેક્સી એટલી ગેલેક્સી આપણી પાસે બી છે. દરેક ગેલેક્સીને કોન્ટેક્ટ કરી શકશે. સમજી ગયા? જીવન શું છે એનો આપણે ખ્યાલ જ નથી. કારણ કે આપણું જીવન આપણે આટલું જ માન્યું છે અત્યાર સુધી. આપણને ભગવાનને હક આપ્યો છે કે આખું વિશ્વ છે તને ગમે ત્યાં જા. શું? પણ ના, આપણને તો અહીંયા જ બેસવું છે, ગુલામી કરવા. સમજી ગયા? આ ગુલામી માટે છૂટો છે. આઝાદી ખરી શું છે એ અનુભવ કરવાનો છે. તેમ ફ્રીડમ શું છે, ભગવાને કેટલી ફ્રીડમ આપી છે આપને, એનો અનુભવ કરી શકાય છે. અને આપણે વિશ્વમાં જઈએ તો વાહન તો જોઈએ ને, સ્પેસશિપ તો જોઈએ ને. બધા પાસે છે, વિષ્ણુ બધા પાસે સ્પેસશિપ છે ને. એ ભગવાને ઇન્સાનને સ્પેસશિપ આપીને મોકલ્યા છે. એસ્ટ્રલ બોડી એક સ્પેસશિપ છે, મેન્ટલ બોડી એક સ્પેસશિપ, અને એની સાથે કાં બી ભીતરમાં જઈ શકે. અને મેં કહ્યું ને સવારે આપણા મગજની સ્પીડ ની આગળ લાઇટની સ્પીડ ખટારા જેવી લાગે. તો એ સ્પીડે તમે વિશ્વમાં ફેરવી. કારણ કે સૌથી મહાન ગુરુ અંદર બેઠો. યોગ સૂત્રમાં જગ્યાએ જગ્યાએ બહુ વપરાય છે ઈશ્વર ગુરુદેવ. શું? કેટલાક સૂત્રોમાં તમને આ વાંચવાનું મળશે ઈશ્વર ગુરુદેવ. અંદર બેઠેલો જીવતો જાગતો ભગવાનને પતંજલિ મુનિ કહે છે ઈશ્વર, ને એને કહે છે ગુરુદેવ. શું? એ ગુરુદેવ તમને પછી બધું બતાવશે. પણ એ ગુરુદેવની સાથે કોમ્યુનિકેશન થાય એટલી મહેનત એટલે કરવી જોઈએ. સમજ્યા? પછી મારા જેવા અડધા શીખેલાનું કામ નહીં કરશે તમને. કારણ કે સૌથી મોટો ગુરુ તો અંદર બેઠેલો છે. તે તમારો હાથ પકડીને વિશ્વમાં કિસ્સે પણ લઈ જે જાણવા માંગશો તે બતાવો. અર્જુન ને કૃષ્ણ એ જ છે, બીજું કાંઈ નથી. ગીતામાં એ તમને એ જ સમજાવવા માંગે છે કે અર્જુન શિષ્યને અંદરનો બેઠેલો કૃષ્ણ ભગવાન જે ગુરુદેવ છે એ એને વિશ્વમાં લઈ જાય છે, એને બતાવે છે. શું?
તો એ તમે ને હું દરેક જણ આપણે કરી શકીએ. એને માટે તૈયાર ચાલો બસ, બીજું કાંઈ નહીં. બહુ પોસિબિલિટીઝ છે, તૈયાર થા. સમજી ગયા? બોલો હવે બીજું શું કર્યું? ધ્યાનમાં બેસી ધ્યાનમાં બેસવું એટલે ભગવાનને છેતરવું, આપણી જાતને છેતરવું. એ કાર્ય બેસીએ, આપણું મગજ, આપણું મન પથ્થરને કારણે સ્થિર થઈ જાય તો ત્યારે બેસે તો બહુ મજા આવે. પણ તેની આગળ મન મનાવવાનું વાત છે, ત્યાં આપણે ધ્યાનમાં જવાય નહીં. કારણ કે તો ભટક્યા છે. તે ધ્યાન એક બહુ મોટી વસ્તુ છે, પણ એના સમયે એની તૈયારી વગર ધ્યાન ન થાય. નહીં સમજાય મારે માટે નહીં સમજાય. ફ્રસ્ટ્રેશન આવે છે. હું મરી જાઉં તમારે તમને શું નુકસાન? ખોટું પ્રોમિસ આપીને શું? કામ નહીં કરશે એટલામાં. જો તમે આજથી બેસવાનું શરૂ કરો, કાલ સવારથી તો 6 મહિના મેં આપેલા છે. 6 મહિનાથી વધારે છે. હું બી ના જો ગભરાઈ ગયો તમારો દીકરો, મારો દીકરો ગભરાઈ ગયો. જલ્દી શ્વાસ લઈશ તો જલ્દી મળી જાય. જો ઈ સ્ટેપમાં આપણે ઘણા આસ્તે શ્વાસ એટલે આયુષ વધશે તારો. રિવાઇનિંગ આપણે ખાલી 7 મિનિટ કરીએ છીએ, પણ બાકીનો 24 કલાકનો સમય આપણે 12 જ ગતિએ શ્વાસ લઈએ છીએ. એટલે તારું આયુષ્ય દોડનું વધી જશે. તો નહીં શું સમજ્યા? મગજ અને મન, હા મગજ અને મન એટલે બ્રેઇન અને માઇન્ડ, હા એ આપણે લગભગ સાથે જ વાપરીએ છીએ. એ ખોટું જ છે. દરેક ચોપડી, દરેક લખનાર બ્રેન અને માઇન્ડ એક જ વસ્તુ એવી રીતે લખે છે. બ્રેન જેવું કે એમાંનો કે ફેફસા, લંગ્સ અને અંદરનો શ્વાસ, તેમાં ફરક છે ને. આ વાયર ને એની અંદરની ઇલેક્ટ્રિસિટી, તેમાં ફરક છે ને. તેમ મગજ, એની અંદરનું મન, એ બેમાં ફરક છે. જે મન જે છે એને ઇન્ફિનિટ ડિવાઇન માઇન્ડ કહેવામાં આવે છે, જેને આપણા શાસ્ત્રોમાં ચિત્તી તરીકે ઓળખાય છે. એ ચિત્તી આપણા દરેકમાંથી વહી જાય છે. અને જેવા આપણા મગજની સ્થિતિ, તેવી રીતે આપણે એ વહેતા માઇન્ડનો ઉપયોગ કરીએ. હવે માનો કે એકને ટીબી થયો હોય ને એક હેલ્ધી હોય, એટમોસ્ફિયર તો સેમ છે. આ ટીબી વાળો તો ટીબી માં રહેવાનો અને પેલો હેલ્ધી રહેવાનો, ખરી ને? તેમ આ ડિવાઇન માઇન્ડ મારામાંથી બી વહી જશે, તારામાંથી બી વહી જશે. તું કઈ ઉપયોગ કરશે ના, હું હુલ્લું જેવો બેસી રહીશ. કેમ? મારું સ્ટ્રક્ચર ખોટું છે, મારા સંસ્કાર ખોટા છે, એટલે માઇન્ડ નો હું ઉપયોગ કરી શકતો નથી. પછી એ માઇન્ડ તો ડિવાઇન માઇન્ડ છે. શું? એની જોડી મળે નહીં. ડિવાઇન માઇન્ડ છે. એને ઇંગ્લિશમાં હું એને ધ માઇન્ડ ઓફ ગોડ તરીકે ઓળખું છું. એ ચિત્તી જે વહી જાય છે
એ અદ્ભુત શક્તિ છે. ભગવાને શું નથી તમને આપ્યું? એ પોતાનું મન તમારા મનમાંથી વહી જાય છે કે લેવો, વાપરો, ઉપયોગ કરો. પણ આપણે નિંદ્રામાં તો ઉઠતા જ નથી. તેથી આપણે જાગૃતિ બહુ સમજતા. ભગવાનનો આપેલા કરોડો રૂપિયા છતાં ભિખારીના ભિખારી નથી. વિશ્વને ઓળખતા નથી, ડિવાઇન માઇન્ડ ને ઓળખતા, કશું કઈ જાણવા માંગતા નથી. બસ આ સવારથી રાત જે ગઈ ખરી થોડા ગપ્પા બપ્પા મારી લીધા એટલે બસ આજનો દિવસ પૂરો. તેથી મનુષ્ય 5, 10, 25 હજાર જન્મ લે છે તો આટલો પ્રોગ્રેસ થતો નથી. પ્રોગ્રેસ કરે આવે ત્યારે એનું મન મૂકીને કંઈક કરવા બેસે ત્યારે આવે. અને મન મૂકીને કંઈક કરવું એ યોગ. સમજી ગયા? મારી આગળ ફિલોસોફી નથી. મારી આગળ કરવું જ પડશે કાંઈ નું કાંઈ. કરવા તૈયાર થાવ તો બહુ પામી જજો. પણ મન મૂકીને કરજો. તો ગીતામાં આ લખ્યું છે, ઉપનિષદમાં આ લખ્યું છે. ભલે લખવાવાળા લખે ને વાંચવાવાળા વાંચે, પણ તમને જો આગળ વધવું હોય તો મન મૂકીને, દિલ મૂકીને કરતા ચાલો. સમજ્યા? બહુ લાંબો રસ્તો છે પણ જવાનું ઘણું સહેલું છે કે ભારે નથી. ભગવાને એવું નથી રાખ્યું કે મારી આગળ આવવાના માટે કષ્ટ વેઠો. ના, એવું કાંઈ નથી. અપવાસ પાલો ને હિમાલય પર જાઓ ને સંસાર છોડી દો, આ બધા ધોમ છે. પૂરા સંસારમાં રહીને પૂરો ભગવાન સાથે મિલાપ થાય છે. પૂરું કોમ્યુનિકેશન થઈ શકે છે. જીવન બહુ સુંદર રહી શકે છે. માટે જે કાંઈ ખોટું સમજવું હોય, વાંચવું હોય, ભૂલી જશે. એ બધું કાંઈ જરૂર નથી. એ બધું ઉપજાવેલું છે પછીથી. અસલ શાસ્ત્રમાં એવું કાંઈ નહીં. અસલ શાસ્ત્રમાં પાપ ને પુણ્ય જેવા બોલ નહીં હતા. એ બી પછીથી ઉમેરાયેલા બોલ. ચોર પાપ અને પુણ્ય પછીથી ઉમેરાયેલા શબ્દો છે. અસલ શાસ્ત્રમાં વિદ્યા, અવિદ્યા બે જ બોલ છે. નોલેજ, ઇગ્નોરન્સ, આ જ બે બોલો. મને જો નોલેજ ન હોય તો મારા ઇગ્નોરન્સમાં હું કાંઈ પણ ભૂલ કરું કે પાપ ના થયો. શું પાપ અને પુણ્યના બોલો જ નથી ખરા. તો ખરા બોલ છે વિદ્યા, અવિદ્યા. આપણે અવિદ્યા છોડીને વિદ્યા તરફ જઈ રહ્યા છીએ, બસ. બીજું કાંઈ નહીં. ભૂલી જાઓ પાપ અને પુણ્ય બધું. જે તમારા સંસ્કાર છે એ બી પાપ નથી. એ બી ખાલી ઇગ્નોરન્સ થી કઈ ભેગું થઈ ગયેલું છે. એને આપણે જલાવી મૂકીએ. થોડી સાધના કરીને આ બધાને જલાવી મૂકશું. જે ભૂલચૂકમાં થઈ ગયું હોય તે. શું સમજ્યા? મન શાંત રાખો, આગળ ચાલો. બહુ જવાનું છે, બહુ જવાનું છે, બહુ જાણવાનું. ભગવાન બી સુંદર છે, ભગવાનની રચના બી સુંદર છે, અને ભગવાનને તમને મને બી સુંદર કરેલા છે. કાંઈ દોષ નથી દેખવાનો. ન જાણવાનું અને ન કરવામાં જ દોષ છે. સમજી ગયા? જાગો, શરૂ કરો. કાલે ભૂલતા નહીં કોના સાથે સભા સાથે. બોલો બીજું કઈ? જી તારા જેવો નસીબદાર કોણ? રિફાઇનિંગ કરતા ચક્કર આવે એટલે તબિયત સુધરે છે, આમ સમજી લેવા. એક એક નસ છૂટી જશે તેમ તેમ ચક્કર આસ્તે આસ્તે ઓછા થશે. જો આપણા શરીરમાં ને આપણા બ્રેનમાં, મગજમાં કરોડો ને કરોડો જે સેલ્સ છે
એને માટે સાયન્સ કંઈક બહુ ખોટું લખી રહ્યું છે. સાયન્સનો વાંક નથી. સાયન્સ એમ લખે છે કે એક સેલ મળે અને તેની જગ્યાએ જે બીજું જન્મે એની કોપી જોઈએ એક્ઝેક્ટ. શું? એક સેલ મળે અને બીજું જે જન્મે એ એક્ઝેક્ટ કોપી હોય અને એ કોપી લાખો વર્ષ થાય તો બદલાય નહીં એમ કે છે. હવે લાખો વર્ષ સાયન્સ કાં જોવા ગયું કે સ્ટેટમેન્ટ કીધું. સાયન્સે 5, 10, 15, 20 વર્ષ જોયા છે અને ના ફેરફાર થયો એટલે એને લાખો વર્ષ લખી કાઢ્યું. પણ એ હકીકત છે કે નોર્મલી એક સેલ મળે છે અને તેની જગ્યાએ નવું આવે છે એ કાર્બન કોપી જ આવે છે. ખાલી યોગ આ નવાને નવું બનાવે છે. મળવાની અગાઉ એને નવું બનાવે છે કે બીજું આવતું તે નવી કોપી પર આવે. શું સમજ્યા? જો આમ ના હોય તો આપણે ત્યાં આગળ તો વધારે જ નહીં. ખરું ને? જો ન જો બદલાતો હોય સેલ તો આપણે તો જે હતા એ જોઈએ ને. તો પછી અર્થ શું થયો? કાંઈ નહીં. ભગવાને આપણને ફ્રીડમ આટલું આપ્યું છે તો તમે જે કરવું હોય તો કર. જ્યાં જવું હોય ત્યાં જ્યાં વિશ્વમાં જે જોવું હોય તો જો, જે શીખવું હોય તો શીખ. આટલું બધું જો ભગવાને ફ્રીડમ આપ્યું હોય તો આપણા સેલને ગુલામ તો નહીં જ રાખે. શું? તો એ સેલને નવા જન્મતા સેલને નવો બનાવવાનો એ યોગ છે અને એની સાધના હોય છે. તો એક સેલ આપણામાં બદલાય નહીં ત્યાં સુધી આપણે બી બદલીએ નહીં. કારણ કે ટોટલ સેલ એટલે આપણે. એક દેશની ટોટલ પ્રજા એટલે ગવર્મેન્ટ. બહારથી તો નહીં આવે ને ગવર્મેન્ટ. એક દેશની પ્રજા એ જ ગવર્મેન્ટ ને. જો પ્રજા જો ચોર હોય તો પછી ગવર્મેન્ટ ની ચોર હોય. ગવર્મેન્ટ ને કરપ્ટ કહીએ ને આપણે સારામાં કપી એ બી ના બને. આપણો ઇલેક્ટેડ છે, આપણા છે. એટલે આપણે જે આપણામાંથી ઇલેક્ટર નાખે એ જ આપણું ગવર્મેન્ટ. તેમ આ ટોટલ સેલ્સ એટલે આપણે એને બદલવા જોઈએ. એક સેલને બદલવા જોઈએ. અને યોગ સૂત્રની ખૂબી એ જ છે કે એટલી બધી સાધનાઓ બતાવે છે કે એક સેલ બદલે છે. એક સેન્ટર જાગૃત થાય છે. એક જાતનો કોમ્યુનિકેશન થઈ શકે છે. એ યોગ સૂત્રની માનતા છે. કારણ કે એ કરીને બતાવે છે. ફિલોસોફી યોગ સૂત્રમાં એક શબ્દ બી નથી ફિલોસોફી. ખાલી કદમ આમ કેવું છે સૂત્રમાં. તો પણ 2-4 જણા મને પૂછ્યું કે ભાઈ સાહેબ તમારી આગળ ઘણા જણે યોગ સૂત્રનું ટ્રાન્સલેશન કીધું. કોઈ તો નથી લખતા કે આમ કર. બે ચીજ છે. એક તો માની લે કે હું ગપ્પા મારું છું અને બીજું યોગ સૂત્ર એક લાઈન નું છે ને એ બરોબર અંદર જશે ને આટલી લાંબી લાઈન દેખાશે. પણ જ્યાં સુધી આ થોડું ખુલેલું નહીં હશે ને તો લાઈન આટલી જ દેખાશે. એટલે જેને અનુભવ યોગનો ન કીધો હોય એ યોગ સૂત્ર ટ્રાન્સલેટ કરે તો પેલી આટલી જ લાઈન ટ્રાન્સલેટ. યોગનો અનુભવ થાય ને એ લાઈન લાંબી થતી જાય. એમાં ઘણું અંદર સંતાયેલું છે ને એ બહાર આવે. તેથી મેં શું શબ્દ વાપર્યો છે? એક્સપોઝિશન. યોગ સૂત્ર એક્સપોઝિશન એન્ડ પ્રેક્ટિસિસ. એક્સપોઝ કઈ ચીજ એક્સપોઝ કરીએ. એક્સપોઝ એટલે શું? જે સંતાયેલી હોય તેને બહાર લાગે. એટલે યોગ સૂત્રમાં જે વસ્તુ સંતાયેલી છે ને એને બહાર લાગે. આપણા ટ્રાન્સલેશનમાં મેં કાંઈ નથી કીધું. મારા ગુરુદેવની કૃપાથી આ જે સંતાયેલી વસ્તુ છે એને સૂત્રમાં એ બહાર આવે છે.
તો એક્સપોઝિશન એન્ડ પ્રેક્ટિસ. શાંતિથી વાંચો, ઉતાવળ નહીં કરતા. પ્રેક્ટિકલી ઘણી વાર એવું દેખાય કે વર્ષોના વર્ષો સાધના કરતા હોય પણ એમાં કોઈ ચેન્જ કે કોઈ એવું કે ખાસ કરી નથી હોતું. જેવાના તેવા જ દેખાતા હોય. તું શબ્દ વાપરે સાધના, હું બી વાપરો સાધના. એ કરતા હોય એ સાધનાના નામે. ના તો ના ચાલે બાપા. એમાં મેથોડિકલ હોવું જોઈએ. અને એ મેથડ આપણને યોગ સૂત્રમાં મળે છે કે પહેલા આપણે એબીસીડી કરીએ, પછી આ રીતે આમ જોઈન કરીએ, પછી સેન્ટેન્સ બનાવીએ, પછી પેરેગ્રાફ બનાવીએ, પછી ચોપડી વાંચીએ. ખરું ને? પહેલે ચોપડી ખોલીને એમ જવા જઈએ તો કાંઈ નહીં, સફેદ તો કાલો, બીજું કાંઈ ના દેખાય. એટલે યોગમાં આવી પહેલે એબીસી, પછી સીએપી પછી સેન્ટેન્સ, પછી પેરેગ્રાફ, તો બરોબર લાઈન બાય લાઈન જાય. પછી સ્કોલર થઈ જવાય, પીએચડી હોય જવાય. શું પણ આ બધા જે લઈ દોડેલા છે મને બોલવું ના જોઈએ. ખરો માન નથી દેખાતા. આઈધર કોઈ જાણતા નથી, નહીં તો બતાવવા માંગતા નથી, અથવા તો તમોને લાયક માનતા નથી. કોણ જાણે એ લોકોના મનમાં શું, પણ ખરો રસ્તો દેખાતો નથી. બહુ બાજુ ફર્યો છું, ઘણી બાજુ જોયું છે. બહુ મોટી વાતો કરે છે બધા, પણ મુદ્દાની વાત કોઈ કરતું નથી. કારણ કે એક્સપિરિયન્સ વગર બધા યોગના પ્રોફેસરો થઈ ગયા. તે લોકો ખૂબ 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 ફિલોસોફી કરે છે અને પોતાના મનમાં જે આવે એ બધું સમજાવવા જાય છે. મારા મનની વાત કરું એ લગભગ જ છે. જે સત્ય છે એ મને સમજાવવું જોઈએ, જે છુપાયેલું છે એ મને બતાવવું જોઈએ. શું? અને મને ન આવડતું હોય તો આ જોઈને માફ માંગવું જોઈએ, પણ ખોટે રસ્તે ના લઈ જવા જોઈએ. તમને સમજી ગયા? ભાઈ કે છે ખરું છે કે સાધના કરીએ કરીને કાંઈ નથી, પણ એક ચીજ સમજવા જેવી છે. આની અંદર તમે ખરીદી કરતા હો સાધના તોય ના દેખાય, તમે શું કારણ? એમ માનો તો તમે સાધના કીધી, રાતે 9 વાગ્યાના સમય પર તમે શો માનો તો કાળો અંધારું લાગે ને. સાધના કરતા કરતા તમે સવારના 4 વાગે પૂરી ગયા ને તોય બી તો અંધારું દેખાય ને. તો તમે કહો તો શું આટલા વર્ષથી સાધના કરું છું, અંધારું તો એટલું જ છે. પણ તમે 4 વાગ્યા પર આવી ગયા છો, સમજ પડે છે? નથી પડતું. એટલે આપણને આમ લાગે છે હું કરું છું પણ મળતું કઈ નથી. પણ રાતના 9 થી સવારના 4 પર તમે આવી ગયા. એ તો થશે થોડો થોડો, પણ સંતોષ થાય એટલું ન સમજ પડે. કારણ કે અહંકાર તો એટલો જ દેખાય. પણ 4 થી પછી 5 ને 6 પર જવા આવશો, સૂરજ ડૂબ્યો, તમે સમજ્યા ને? એટલે આ અંધકારની રાત લંબી છે, એટલે આપણને આમ જ લાગે કે આપણે જઈએ છીએ કાં કંઈક થતું નથી. That does not mean કે આપણે આગળ ચાલતા નથી. આ ગાડીનું પહેલું છે ને એના પર માખ બેઠેલી હોય ને તો એનો અનુભવ થાય કે એ પાછળ જાય છે, પણ પહેલું આગળ જાય છે. શું માખ આટલી છે એને શું ખબર પડે પહેલું કાં ચાલે છે તે? શું આપણે માખ જેટલા બી નથી, અને વિશ્વ આમ ફરે છે ને તેની સાથે આપણે આમ ફરીએ છીએ કે નહીં એ આપણને દેખાતું નથી. આપણે તો ઊંધું જ ચાલે છે એમ દેખાય છે કે પાછળ જ જઈએ છીએ એમ દેખાય છે. માટે જે હમણાં આપણે ઇન્દ્રિયની સ્થિતિ છે એ સ્થિતિ જો આપણે ચાલીએ તો આપણે માખ મગતરા જેવા જોઈએ. જરા આપણે સેન્ટર્સ ખોલીએ, જરા કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરીએ, પછી માલમ પડે કે આપણે ભગવાન કરતા કમી નથી એવો ભાસ થશે. ભાસ નહીં, હકીકત લાગશે. માફ કરજે. એકે મને પૂછ્યું કે વિપસના
સારી છે ને? મેં જો એક વાત કહું, અલાદીન ની વાત ખબર છે ને? અલાદીન મેજિક લેમ્પ, એની પાસે મેજિક લેમ્પ કામ કરશે કે પેલો જીણા લે, એને જે કામ આપણે 5 મિનિટમાં કરી નાખે અને પછી કે બોલ કામ આપી જો, એને ખબર નહીં પડે શું કામ આપવાનું, તે હેરાન થઈ ગયો. તે બહુ વાઇઝ માણસ હતો, એની હાલત હતો, ભાઈ મને તે રસ્તો બતાવ નહીં. અરે શું સિમ્પલ વાત છે, જો કામ કરી લે ને પછી તારી આવે તો કામ કૂટવાની પૂછવી સીધી કર, તો એ આમ કર્યા કરશે. જો હાથ ઉચકશે તો કૂટવાની પૂછવી વાંકી, એ પાછો એ વર્ષોના વર્ષો જો પૂછવાની પૂછવી સીધી કરશે તો એ વાંકી રહેવાની, પણ એનો સમય નીકળી જશે. માટે આ છે ને મગજ એ જીન છે, એને કોઈ કામ એ લગાડી દો તો આ સૌથી સરસ ગતપુરીમાં એક રસ્તો શોધાયો છે, કૂટવાની પૂછવી સિદ્ધ કરવાની. તમે શ્વાસ લો, અંદર તેને બરાબર ખ્યાલ કરો, કાં જાય કાં આ બધું કરતા 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 તમે સમય આપો, વિતાવી તમારી જિંદગી પૂરી થઈ જશે વિપස්සના કરતા, અને કૂતરાની પૂછડી માફી જોઈએ. એટલે આવું મને નથી કરાવવું. 5, 7, 8 મિનિટમાં જેટલું થતું હોય એટલું ને તેમાં ફાયદો થવો જોઈએ. આપણી પાસે વધારે ટાઈમ નથી બેસવાનો, આપણે સંસારી માનવ, જે આપણું કામકાજ છે કરવાનું, અને એટલામાં થોડો સમય મળે એટલામાં બધો લાભ લઈ લેવો, એ આપણને કરવાનું. સમજી ગયો? માટે કૂતરાની પૂછડી સીધી કરવા પર ટાઈમ નહીં, તો વાંકી જ રહેવાનું, અને આપણું મગજથી વાંકું જ રહેવાનું, એને બીજી રીતે જ સીધું કરવું જોઈએ. અને આમાં સીધું કરવાથી કાંઈ થાય નહીં, તો વાંકું જ રહેવાનું. સમજી ગયા? બોલો, એક સવાલ હજુ